જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 એપ્રિલ 2024થી લઈને 16 મે 2024 સુધી ચાલતો ભગવાન નારાયણને અત્યંત પ્રિય વિશાખા નક્ષત્રયુક્ત એવો વૈશાખ માસ મહાત્મ્ય વિશે, મહામાસ આવતા વ્રત તહેવાર વિશે શું કરવું શું ન કરવું, ઉપાયો પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજે મંગલ પુંડરીકાક્ષાય મંગલાય તનોહરે. બોલો મંગલ મૂર્તિ લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, વૈશાખ માસ જે વિશાખા નક્ષત્રની યુક્ત ચંદ્રમાં હોય, પૂર્ણિમા હોય, ત્યારે આ માસને વૈશાખ માસ કે બેશાખ માસ કહેવાય છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે મધુ દૈત્યએ મારવાવાળા ભગવાન લક્ષ્મીપતિએ જે ભક્તો પૂજન કરે છે જન્મ સફળ થઈ જાય છે. એટલા માટે આ વૈશાખ માસને મધુમાસ કે માધવ માસ પણ કહેવાય છે. ભલા એવી કઈ વસ્તુ દુર્લભ છે કે વૈશાખ માસમાં સ્નાન થતાં વિધિપૂર્વક ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવામાં આવતી માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. જે ભક્તો દાન હોય, હોમ હોય, જપ, તીર્થ, પ્રાણ ત્યાગ કરે છે, સંપૂર્ણ પાપોનો નાશ કરવાવાળા ભગવાન શ્રી નારાયણનું ધ્યાન કરે છે, તેના માટે જન્મ સાર્થક થઈ જાય છે. અને આખા સંસાર જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે, ધન, વૈભવ આદિ અને કુંજની કરી છે, તેનું દાન નથી કર્યું તો તે ધન વ્યર્થ છે. એટલા માટે વૈશાખ માસમાં દાનનો પણ ઘણો મહિમા છે. ઉત્તમ કુળમાં જન્મ, સારું મૃત્યુ, શ્રેષ્ઠ ભોગ, સુખ, સદા દાન કરવાવાળા, અધિક પ્રશંસા અને ઉદાર તથા ઉત્તમ ધૈર્ય, આ બધા ભગવાન વિષ્ણુની કૃપાથી જ ગુણો પ્રાપ્ત થાય છે. મહાત્મા નારાયણના અનુગ્રહથી મનોવાંછિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કાર્તિક માસમાં, મહામાસમાં અને માધવ માસમાં જેની પ્રિય છે તેવા વૈશાખ માસ સ્નાન કરવાથી, મધુ હતા લક્ષ્મીપતિ દામોદરની વિશેષ કૃપાથી, ભક્તિપૂર્વક પૂજા કરવાથી, શક્તિ અનુસાર દાન કરવાથી તથા મનુષ્ય લોકને સુખ ભોગવી અંતમાં અને શ્રી હરિપદને પ્રાપ્ત કરવા માટે આ માસ ઉત્તમ છે. જેમ સૂર્યોદય થતાં અંધકાર નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે જ્યારે વૈશાખ માસની પ્રાપ્ત કાળે સ્નાન કરવામાં આવે તો અનેક જન્મોના ઉપાર્જિત કરેલા પાપોને રાશિ નષ્ટ થઈ જાય છે. એટલે કે વૈશાખ માસના સ્નાન, દાન, જાપનો ઘણો મહિમા છે. હરિ વિષ્ણુએ સ્વયં જ માધવ માસમાં મહિનાનો પ્રચાર કરી કહ્યું છે કે જે મનુષ્ય આ પવિત્ર કરવાવાળા મધુમાસ પૂર્ણ ગંગાજી તીર્થ, નર્મદા તીર્થ, યમુના તીર્થમાં અથવા તો સરસ્વતી તીર્થમાં સૂર્યોદય પહેલાં સ્નાન કરે, ભગવાન મુકુંદની પૂજા કરે, આ તપસ્યાના ફળને તે અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી નારાયણ કૃપાથી રોગ વ્યાધિ મટી જાય છે. ભગવાનની આરાધના કરવાથી પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે. દેવાધિદેવ લક્ષ્મીપતિ પાપોને સમૂહનો નાશ કરવાવાળા હોય, તેમને નમસ્કાર કરીને આખો માસ પ્રભુની પૂજા ઉપાસના કરીને, મન હૃદયથી આપણું કલ્યાણ કરીને, પ્રભુને આપણા હૃદયમાં બિરાજમાન કરીને તથા શુભ કાર્ય કરતા ધર્મમય જીવન જીવતા હોય, આ માસનું પાલન કરવા આવે તો પ્રભુ પ્રસન્ન થાય છે. આ માસને જે ભક્તો વ્રત લેશે, પાલન કરે છે તથા દાન કરે છે, હવન ચાર ભોજન કરે છે, ભૂમિ પર સૂવે છે, બ્રહ્મચર્યનું દ્રઢતાપૂર્વક પાલન કરે છે અને હૃદયમાં ભગવાન નારાયણનું ધ્યાન કરે છે, આ તપસ્યા દ્વારા તે સુખી થઈ જાય છે, મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે. આ નિયમ રહેના પૂર્ણિમા, અમાવસ્યા તથા એકાદશીનું વ્રત પણ પાલન કરે છે, મધુ તથા આદિનું દાન કરે છે, શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભક્તિપૂર્વક ભોજન કરાવે છે, દક્ષિણા સહિત દાન કરે છે. જેવી રીતે લક્ષ્મી જગદીશ માધવની પ્રિયા છે, એવી જ રીતે માધવ માસ પણ મધુસૂદન ભગવાનને અત્યંત પ્રિય છે. આ માસમાં નારાયણ અને તેની મંત્ર જાપ કરી પ્રભુ ધ્યાન કરવામાં આવે તો મુક્તિ અધિકારી બની જાય છે. અજામ્ય મૃત્યુ સમયે અજાણતા જ પાપોને નષ્ટ થાય છે. પોતાના નારાયણ સ્વરૂપની ભગવાન નારાયણનું આ માસ કરીને બોલાવે છે કે છતાં પણ નારાયણનું જે અજાણતા નામ લેવાઈ ગયું, ચિંતન થઈ ગયું ભગવાન નામનું, તેનાથી પણ તે દુર્લભ પદની પ્રાપ્તિ થઈ જાય છે.
અનિસાદપૂર્વક પણ જો પ્રભુના નામ જપ થાય, સ્પર્શ થાય તો પણ ભગવાન શ્રી ગોવિંદજીને પાપ સ્પર્શ થાય તો પણ ભગવાનની પાપ નષ્ટ થાય, રાશિના સમૂહ ભસ્મ કરી દેશે. 27 નક્ષત્ર તેમાં વિશાખા નક્ષત્ર છે. દેવગુરુ બૃહસ્પતિ તેમના સ્વામી છે, દેવતા છે તેવા વૈશાખ નક્ષત્રની યુક્ત વૈશાખ માસ કે જે ગંધર્વતા ઉનાળામાં માસ આવે છે, એટલા માટે દેવગુરુ બૃહસ્પતિ પૂજા ઉપાસના જે ભક્તો શ્રી નારાયણ જ એક સ્વરૂપ છે તેમની પૂજા ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત લક્ષ્મીપતિ નારાયણની પૂજા કરીને ભક્તો મનોવાંછિક ફળની પ્રાપ્તિ તો કરી શકે છે. સાથે સાથે ઉનાળાની કે આ ધોમ ધંગતા તાપમાં સૂર્યનારાયણની નિત્ય ઉપાસના કરે છે, જે સાક્ષાત ભગવાન નારાયણ સ્વરૂપ મનાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવને નિત્ય જલ અર્પિત કરાય છે. ગાયત્રી મંત્રનો જપ કરવો શુભ મનાય છે. જે ભક્તો જ્ઞાનની પ્રાપ્તિ કરવા માંગે છે તે તેમના આ માસને ઉત્તમના ઉત્તમ છે. આ માસમાં કરેલા દાન પુણ્ય અનેક ઘણો લાભ પ્રાપ્ત થાય છે. ધગધગતો ઉનાળો હોય એટલા માટે સ્વાભાવિક છે કે વૈશાખ માસમાં રાહગીરો માટે જલ અથવા વ્યાપાર લગાવવું પુણ્યદાયી છે. આ માસમાં પશુ પક્ષીને દાણાસણની વ્યવસ્થા કરવી પુણ્ય આપનાર છે. જલનું દાન કે મહાદાન છે. આ માસની પરેશાનીમાંથી મુક્ત પ્રાપ્ત કરવા માટે, જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જૂતા ચપ્પલ દાન, છત્રીનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે. સાથે જલદાન ઉત્તમમાં ઉત્તમ છે અને જલથી ભરેલા મટુકા તો ઉત્તમમાં ઉત્તમ છે દાન કરવું. આ ઉપરાંત શરબત કે દહીં, છાશ કે તેનું પણ દાન કરી શકાય છે. જલ ભરેલા મટુકા ભગવાન મહાદેવના મંદિરમાં પણ રખાય છે. ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને પણ દાન પુણ્ય કરાય છે. આમ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 12 માસમાં વૈશાખ માસ સર્વોત્તમ કે કારણ કે સતગુણ પુરાણમાં, નારાયણ પુરાણમાં સહિત અનેક ગ્રંથોમાં આ માસનો મહિમા વિચિત્ર વર્ણન કરવામાં આવ્યો છે. આ માસ અર્થાત માસ સર્વશ્રેષ્ઠ વૈશાખ માસ છે. ગુરુનો માસ છે. પરપૂર્ણ વર્ણ સ્વરૂપ બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું છે કે ત્રિલોક વૈશાખ માસની શ્રેષ્ઠ કોઈ માસ હોય, એટલા માટે આ માસને કરેલ જલદાન અશ્વમેઘ યજ્ઞ સંપૂર્ણ પુણ્ય આપે છે. આ માસને નિત્ય ભગવાન સાધના કરાવવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર પાઠ, શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કે તુલસીજી સેવા, દીપદાન કે પ્રાકૃતિ માતાની સેવા, વૃક્ષો વાવવા, વૃક્ષોને જલ અર્પિત કરવું, ગરીબ ગુલાબી સેવા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરતા રહેવું. આ માસને જે કોઈ શુભ કાર્ય કરીએ છે તે મોક્ષ પ્રદાન કરવાવાળું કાર્ય છે, એટલા માટે માસને શુભ મનાય છે. આ વૈશાખ માસનો મહિમા મિત્રો હવે આપણે સાંભળીએ વૈશાખ માસની પવિત્ર કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય.